સવારે ઉઠીને ફેસ ઉપર બરફ ઘસવાની આદત છે, એનાથી પોર સાઇઝ નાની થાય છે અને ઇન્સ્ટન્ટ ગ્લો પણ આવે છે. પણ જો તમે આ 3 ભૂલ કરી રહ્યા છો તો બરફ તમારી સ્કિનને નુકસાન કરી શકે છે. સૌથી પહેલી ભૂલ, ડાયરેક્ટ બરફને સ્કિન ઉપર ઘસવો. બરફનું ટેમ્પરેચર ખૂબ જ ઓછું હોય છે, એટલે બરફને ડાયરેક્ટ સ્કિન ઉપર ઘસવાથી આઈસ બંધ થઈ શકે છે અને સ્કિન બેરિયર ડેમેજ થઈ શકે છે. બીજી ભૂલ, બહુ લાંબા સમય સુધી ઘસતા રહેવું. એનાથી ફેસ ઉપરની કેપિલરીઝ એટલે કે નસો ડેમેજ થઈ જાય છે અને ચહેરો લાલ થઈ જાય છે. ત્રીજી ભૂલ, જો તમને એક્ટિવ એકને અથવા રોઝેશિયા છે તો બરફ ઘસવાથી ઇરિટેશન અને રેડનેસ બંને વધી જશે. તો બરફ વાપરવાની સાચી રીત કઈ છે? તો હંમેશા આઈસ ક્યુબ્સને ક્લીન કોટન ક્લોથમાં લપેટી ફેસ ઉપર ક્યારેય ઘસવાનું નથી. હળવા હાથે ફક્ત ટેપ કે ડેબ કરવાનું છે અને એ પણ ફક્ત 1 કે 2 મિનિટ માટે જ. કોઈ પણ સ્કિન ટ્રેન્ડને આંખો બંધ કરી ફોલો ના કરો. રીત સાચી હશે તો જ બેનિફિટ થશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.